આગળ વાત કરીએ તો અમદાવાદ શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભારે વિરોધ વચ્ચે કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા માટેના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 14 વોર્ડનો સમાવેશ થાય છે। આ યાદીમાં કોંગ્રેસ દ્વારા તમામ જ્ઞાતિઓને સમાવવાનો પ્રયાસ કરાયો છે। કોંગ્રેસની યાદીમાં પાટીદાર અનામત આંદોલનની અસર પણ જોવા મળી। કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ કુલ 14 વોર્ડની યાદીમાં 19 પાટીદારોને ટિકિટ ફાળવવામાં આવી છે, જેમાં વોર્ડ દીઠ ઓછામાં ઓછી એક અને તેનાથી વધુ ટિકિટ ફાળવાઈ છે। કોંગ્રેસે ઓબીસીને પણ સમાન તક આપી હોવાનું જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની કુલ 192 બેઠક પૈકી 2 બેઠકો માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં કુબેરનગર વોર્ડમાં નિકુલસિંહ તોમર અને ગોમતીપુર વોર્ડમાં લિયાકત અંસારી ઘોરીની પસંદગી કરવામાં આવી છે। જો કે કોંગ્રેસ દ્વારા અતિ વિવાદાસ્પદ દાણી લીમડા વિધાનસભા વિસ્તાર, દરિયાપુર વિધાનસભા વિસ્તાર અને જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તારના વોર્ડના ઉમેદવાર જાહેર કરવાનું હાલ પૂરતું ટાળવામાં આવ્યું છે।